જલારામ. કાલે આપણે વાત કરતા હતા વિશ્વામિત્રની. તો એને બ્રહ્મર્ષિ કહેવામાં આવ્યા છે. વિશ્વામિત્ર દ્વારા રચાયેલી ગાયત્રી મંત્રનો ઉલ્લેખ એ ઋગ્વેદના 3જા મંડળમાં મળે છે. કણ કણમાં વ્યાપ્ત પરમાત્માને પોતાની જાત સમર્પિત કરવાનો એક જ આ સંસ્કૃત શ્લોક એટલે ગાયત્રી મંત્ર. આના માટે ભવિષ્ય પુરાણમાં બહુ સુંદર કહેવાયું છે. નાસ્તિ ગંગા સમતીર્થમ ન દેવો કેશવાત પર ગાયત્ર્યાસ્તુ પરમ જપ્ય ભૂતમ ન ભવિષ્યતિ. ભવિષ્ય પુરાણમાં શ્લોક છે. નાસ્તિ ગંગા સમ તીર્થમ, ગંગાના સમાન દુનિયામાં કોઈ બીજું તીર્થ નથી. કેશવ હરિ વિષ્ણુ એના જેવો બીજો કોઈ દેવ નથી. અને ગાયત્રી સ્તુ પરમ જપ એટલે માં ગાયત્રીનો જપ છે એના જેવું પણ દુનિયામાં બીજું કંઈ નથી. ભૂતમ ન ભવિષ્યતિ એટલે ભૂતકાળમાં છે નહીં અને ભવિષ્યમાં થશે નહીં. જે છે એવું ને એવું જ રહેશે. આપણે વાત કરતા હતા કે રાજા વિશ્વરથ છે, પોતાના સૈન્ય સાથે જંગલમાં જાય. ખૂબ તરસ લાગે, થાક લાગે, ભૂખ લાગે. ખાવા પીવા માટે થઈ પોતાનો થાક છે એમાં જરાક એને વિશ્રામ મળે એટલા માટે વશિષ્ઠજીના આશ્રમમાં પધારે. એનું સ્વાગત કરવામાં આવે. કાલે આ કથા સાંભળી ગયા છે, પણ કદાચ કોઈ નવું જોઈન્ટ થયું હોય તો એમને આખો તાર મળી જાય, અથવા તો આપણે ભૂલી ગયા હોય કે કાલની કથામાં શું હતું. એટલે થોડોક સાર એમનો તમને ઉપરનો જણાવી દઉં. વિશ્વરથ રાજા વશિષ્ઠના આશ્રમમાં પોતે જે આગતા સ્વાગતા જોવે છે, પોતાનું સૈન્ય, અને એને પણ બધાને એટલા બધા આદર સત્કારથી જમાડ્યા છે. બધાનો જે સત્કાર કર્યો, જે સન્માન કર્યું, અને એ પણ આવા અઘોર જંગલમાં. એટલે રાજાએ વિચાર કર્યો કે આવું બધું આ જંગલમાં હું મારા રાજમાં પણ કરવું હોય તો મુશ્કેલી થાય, અને આ એક ઋષિ અહીંયા અઘોર જંગલમાં આ બધી વ્યવસ્થા. તપાસ કરી ખબર પડી કે એમની પાસે નંદિની એટલે કે કામધેનુ ગાય છે, ઈચ્છા પૂર્ણ કરવા વાળી. જ્યારે જ્યારે ગાયની પાસે જઈ અને પ્રાર્થના કરો તો એ તમારી ઈચ્છાઓને પૂરી કરે. એટલે રાજાને એમ થયું કે આવી ગાય, અને એ પણ થોડી ઋષિમુનિઓ પાસે શોભે. આવી ગાય તો કોઈ રાજાના ખજાનામાં, કારણ કે જે નંગ હોય ને, જે સારી વસ્તુ હોય, કે હીરો છે કોઈ સારામાં સારો, તો એ રાજાના મુગટમાં શોભે. એમ આવી સારી વસ્તુ હોય તો એ તો રાજાના દરબારમાં શોભે. આવો વિચાર રાજાના મનની અંદર આવ્યો, વિશ્વરથ રાજાના મનમાં. અને આવો વિચાર એક મહારાજ તાલુકાનો કવિ કલાપી, જે લાઠીનો રાજા, અને એ પોતે બહુ નાની વયમાં ગુજરી ગયા, પણ ઘણી બધી એવી કવિતાઓ લખી છે. એ પોતે પોતાના ઘોડા ઉપર પસાર થાય અને એ સમય દરમિયાન એમને તરસ લાગે ને કોઈ 70-80 વર્ષની બુજુર્ગ ડોસીમાં શેરડીઓ કાપે છે અને ચીચોડો ત્યાં ચાલે છે શેરડીનો. એટલે ડોસીને એમ થયું કે મારો કોઈ રાજવી આવ્યો છે, તરસ લાગી છે, તો એને પાણી આપવા કરતા લાઈને શેરડીનો મધુર રસ આપું. એટલે ડોસીમાં એ પોતાના હાથમાં જે દાંતરડી હતી એનાથી એક શેરડીના સાંઠાને મારી, અને જ્યાં શેરડીના સાંઠાને કાપ્યો તો ત્યાં સીધી ધાર થઈ ગ્લાસ ભરાઈ ગયો શેરડીના રસનો. રાજાને ગ્લાસ આપવામાં આવ્યો, રાજા પીવે છે, પણ પીતા પીતા વિચાર આવ્યો કે એક જ શેરડીનો સાંઠો હોય ને એને ખાલી એક દાંતરડી મારવામાં આવે, અને એક દાંતરડી મારવાથી જો એક રસ ગ્લાસનો ભરાઈ જતો હોય તો આ લોકો કેટલા બધા સમૃદ્ધ હશે, કેટલું બધું કમાતા હશે. હું કર બહુ ઓછો લઉં છું, મારે આ લોકોની માથે વધારે ટેક્સ નાખવો જોઈએ, વધારે કર લેવો જોઈએ.
આટલો માત્ર વિચાર. અને રાજાએ ફરીથી કહ્યું માજીને કે મને હજી એક પ્યાલો આપો. રાજાએ ફરીથી માંગણી કરી. બુજુર્ગા ડોસીમાં છે એમણે ફરીથી બીજો સાંઠો લીધો ને એમાં દાંતરડી મારી, પણ એક ટીપું ન પડ્યું. અને ઉંમરલાયક માણસો છે ને, આપણે કહેવત છે કે ગઈઢા ગાડા વાળે. ઘણી વખત આપણે હસી મજાકમાં આપણા વયોવૃદ્ધ જે મા બાપ છે, આપણા વડીલો છે, એનો તિરસ્કાર કરતા હોઈએ છીએ, પણ એની પાસે જે અનુભવ છે ને, એ જન્મ્યા ત્યારથી એ જીવે છે ત્યાં સુધીનો, એ આપણી પાસે નથી હોતો. એવી આ અનુભવ પામેલી ડોસી. અને કહેવાયું છે ને કે જ્યાં ન પહોંચે કવિ, જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, અને જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. એવી અનુભવ પામેલી આ માજી, એમણે મનમાં તરત વિચાર કર્યો. બીજી કાતળી કાપી છતાં એક ટીપું ન પડ્યું, ત્રીજી કાતળી કાપી છતાં પણ એક ટીપું ન પડ્યું. એટલે માજીએ મનમાં વિચાર કર્યો કે કાં તો આ ભૂમિ છે એ રસ વગરની થઈ છે, ને કાં દયાહીન આ નૃપ થયો છે. આ રાજા છે એનામાંથી કાં દયા જતી રહી છે, અને કાં ધરતી છે એ રસ વગરની થઈ છે. અને માજીએ રાજાને પૂછ્યું, અને રાજાએ પોતે અફસોસ વ્યક્ત કર્યો કે હા માં. અને એના ઉપરથી જેને પોતે જ પોતાની કવિતા બનાવીને મૂકી છે. એ જ પ્રમાણે અહીંયા રાજાનું મન ફર્યું. મૂળ કથા વિશ્વરથને એમ થયું કે આવી નંદિની તો મારા રાજમાં શોભે, અહીંયા વશિષ્ઠને શું કામ છે? એટલે પ્રથમ માંગણી કરી. માંગણી કરતા રાજાએ કહ્યું કે ના, આ અઘોર અરણ્યમાં મારો કોઈ સહારો હોય રાજન તો આ ગાય છે, આ કામધેનું છે. આને તમે લઈ જશો તો હું શું કરીશ? મારો આશ્રમ કેવી રીતે ચાલશે? કેટલા બધા શિષ્યો છે, આ બધાનો નિભાવ કેવી રીતે ચાલે? વશિષ્ઠજી એકદમ સૌમ્યતાથી સમજાવે છે, પણ રાજા છે ને. એટલે પછી હઠ કરવા છતાં વશિષ્ઠજીએ કહ્યું કે ના, એ નહીં મળે. બ્રાહ્મણ જ્યાં સુધી શાંત હોય ને ત્યાં સુધી જ સારું. ગાય અને બ્રાહ્મણ આ બે જો ગુસ્સે થાય તો એ પછી કોઈના કાબુમાં નથી આવતા. આ શાસ્ત્ર કે છે, અમારી બ્રાહ્મણોની વાત નથી, અમે તો બાપાના સેવકો છીએ. કોઈ એવું ન માની લે પાછા. વશિષ્ઠજી કહે છે કે નહીં મળે, તમે હઠ ના કરો. તો વિશ્વરથ રાજા કહે છે કે તો હવે બળાત્કારથી લઈ જઈશું. તમે નથી આપતા તો હું તમારાથી છીનવી લઈશ. અને છીનવા માટે એમણે યુદ્ધ કર્યું. યુદ્ધ માટે એમણે પોતાના સૈનિકોને મોકલ્યા. એ સૈનિકો જ્યાં વશિષ્ઠજી તરફ આવે છે એ દરમિયાન કામધેનુ ગાય છે પોતાના શરીરને ધ્રુજારી આપે છે. એ ધ્રુજારીની સાથે એમાંથી સૈન્ય પ્રગટ થયું. એમણે આ સૈનિકોને ભગાડી દીધા. રાજાએ પછી વશિષ્ઠ ઉપર હુમલો કર્યો સીધો, વિશ્વત રાજાએ. એટલે વશિષ્ઠજીએ પોતાનો એક લાકડાનો દંડ જે પોતાની પાસે રાખતા હતા એ પોતાની સામે જમીન ઉપર ખોડી દીધો અને પોતે નિશ્ચિંત થઈને બેસી ગયા કે હવે મને કંઈ નહીં થાય. અસ્ત્રો શસ્ત્રોનો બધો જ ઉપયોગ કરી લીધો. એ દંડની સાથે બધા જ અસ્ત્રો અને શસ્ત્રો અથડાઈને બળીને ભસ્મીભૂત થઈ ગયા. ત્યારે વિશ્વરથ રાજાને એમ થયું કે ઓહો હો, આ બ્રહ્મ તેજમાં આટલી તાકાત છે, ક્ષત્રિયમાં મારું ક્ષાત્રત્વ ક્યાં, મારામાં કાંઈ નહીં. પછી એ નક્કી કરે છે કે ગમે તે ભોગે મારે આ બ્રહ્મ તેજ મેળવવું છે, મારે બ્રાહ્મણ બનવું છે. તપ કરવા બેસે. રાજપાટ બધું પોતાના સંતાનોને સોંપી અને પોતે તપ કરવા બેસી ગયો. અને 3 હઠ છે ને એ જબરજસ્ત છે. બાળ હઠ, સ્ત્રી હઠ અને રાજ હઠ. બાળક નાનું હોય એને સમજણ નથી પડતી, કોઈ પણ પ્રકારની વસ્તુ એને જોઈએ છે ને એક વખત એને જીદ કરી પછી એને પડતી મૂકતા નથી આવડતી. એમ સ્ત્રી પણ જ્યારે અમુક સમય હઠ કરે છે ત્યારે પછી એનો સંસાર વિખાઈ જાય, ઘર છિન્ન ભિન્ન થઈ જાય તો ભલે થઈ જાય, પણ એ પોતાની હઠને છોડતી નથી, પછી પસ્તાવો થાય. એમ અહીંયા રાજાને પણ એવી જ હઠ છે. એટલે રાજા હઠ લઈને બેઠો કે હવે મારે બ્રહ્મતેજ મેળવવું છે, એટલે તપ એવું કરવા લાગ્યો. વળી દેવતાઓને ઈર્ષા થઈ કે આ તપ કરશે અને કંઈક આ બધું સ્વર્ગ ને આ બધું માગી લેશે તો
એટલે એને તપમાં ભંગ કરવા માટે થઈ બધા જ દેવતાઓએ મળી બ્રહ્માજીને સૂચન કર્યું. બ્રહ્માજી દ્વારા મેનકાને ત્યાં મોકલવામાં આવી. મેનકા છે એ વિશ્વામિત્રની કુટિયાની આજુબાજુ ફરતી હતી. ફરતા ફરતા એમને ત્યાં ગઈ અને કહ્યું કે મારે એક રાત્રિ રોકાણ કરવું છે. હું અઘોર જંગલમાં એકલી છું, મને સહારો આપો. દયા આવી, સહારો આપ્યો. પણ જ્યાં અંદર જાય કુટિયામાં મેનકા તો લાઈટ વગર અંજવાળા થવા માંડ્યા. એટલી તો એ સ્વરૂપવાન હતી. આટલી સ્વરૂપવાન યુવતીને જોઈ અને વિશ્વામિત્ર એના મોહમાં પડ્યા. એના દ્વારા એક બાળકી થઈ. એ બાળકીને મૂકી અને આ મેનકા જતી રહી. એની પણ એક કથા છે બહુ, કે જે કણવ ઋષિના આશ્રમની અંદર એ બાળકીને મૂકવામાં આવી પછી આખરે, અને એ હતી શકુંતલા. અને એના દુષ્યંતની સાથે વિવાહ થયા અને એના દ્વારા જે સંતાન થયું એનું નામ હતું ભરત, અને એના ઉપરથી આપણા દેશનું નામ પડ્યું ભારત. એ કથા પણ ક્યારેક કરીશું. અહીંયા આ મેનકા છે એમણે તપનો ભંગ કરાવ્યો. એટલે મેનકા છોડીને જતી રહી છે. વિશ્વામિત્ર જંગલમાં શોધતા હતા એ વખતે આકાશવાણી થઈ કે તમે તો બ્રહ્મ તેજ પ્રાપ્ત કરવા માટે તપ કરી રહ્યા હતા, તમે તપથી વિચલિત થયા છો, તમે પતિત થયા છો. ફરીથી એ જ નિશ્ચયથી વિશ્વામિત્ર પાછા તપસ્યા શરૂ કરી. થોડા દિવસ પછી વળી પાછો ઇન્દ્ર છે એને તકલીફ થઈ. એટલે વળી એમણે રાજા અંબરીશના યજ્ઞનો ઘોડો ચોરી લીધો. આ ઘોડાની જગ્યાએ બલિ ચડાવવા માટે શુનઃશેપ નામના એક મુનિકુમારને ખરીદ્યો. સંજોગો વશાત એ વિશ્વામિત્રનો ભાણેજ થતો હતો. તેણે વિશ્વામિત્રની પાસે પોતાના પ્રાણની રક્ષાની યાચના કરી. વિશ્વામિત્રે પોતાના 100 પુત્રો હતા એમાંથી કહ્યું કે આ ભાણેજ છે એની જગ્યાએ તમે કોઈ પણ જાઓ. પણ એના 100 પુત્રોમાંથી કોઈ જવા તૈયાર નથી થયું. પરિણામે વિશ્વામિત્ર ક્રોધિત થઈ ગયા અને એમણે પોતાના જ પુત્રોને નષ્ટ થઈ જવાનો ઘોર શાપ આપી દીધો. ફરીથી આકાશવાણી થઈ કે વિશ્વામિત્ર તું ક્રોધને કારણે પતિત થયો. સાધના કોઈ પણ કરવા બેસીએ તો અનેક વિધિ કષ્ટ છે, અને એ દેવતાઓ દ્વારા પણ કષ્ટ આપવામાં આવે છે. જ્યારે તમારી સાધના પરિપક્વ થવાના આરે હોય ને ત્યારે આ દેવતાઓ આવા કષ્ટ આપે છે. અહીંયા વિશ્વામિત્રને ક્રોધ આવ્યો એટલે વળી તપશ્ચર્યામાં ભંગ પડ્યો. ફરીથી તપસ્યામાં લીન થયા. પછી એકવાર રાજા ત્રિશંકુને સ્વર્ગમાં પહોંચાડવા એની પાસે ત્રિશંકુએ પણ માગણી કરી હતી કે તમે તપ કરી રહ્યા છો તો મને સદેહે સ્વર્ગમાં પહોંચાડો. એટલે ફરીવાર આ ત્રિશંકુને સ્વર્ગમાં પહોંચાડવા માટે પણ એક વખત તપસ્યા નષ્ટ થઈ. એકવાર રંભા અપ્સરાના કારણે તપસ્યા નષ્ટ થઈ. આપણે વાત કરીએ છીએ વેદ માતા ગાયત્રીની, એટલે આમાં અમુક કથા છે એ આપણે શોર્ટ કરવી પડે, નહીતર તો એની જ કથા ચાલ્યા કરે. એટલે ટૂંકમાં વિશ્વરથ રાજા કહેતા વિશ્વામિત્ર છે એની તપશ્ચર્યા છે એનો ભંગ થયો. વાસ્તવમાં તો કામ અને ક્રોધ સાધના પથના સૌથી મોટા શત્રુ છે. જ્યાં સુધી કામ વાસના હોય, જ્યાં સુધી ક્રોધ હોય, ત્યાં સુધી કોઈ પણ પ્રકારની સાધના અથવા કોઈ પૂજા કે કોઈ જપ એનું કોઈ મહત્વ રહેતું નથી. આપણે માળા કરતા હોઈએ અને ઘરમાં કોઈ પણ પ્રકારની વાતચીત થતી હોય, કંઈ લેવા જવાનું છે, કંઈ મૂકવા જવાનું છે, કોઈ પણ પ્રકારની વાતચીત થતી હોય તો એ માળા દરમિયાન આપણે એ સાંભળતા હોઈએ. એટલે આપણું મન ક્યાં જતું રહ્યું? ત્યાં જતું રહ્યું. એટલે પેલા જપ કરીએ છીએ તો અધૂરા. માળા પૂરી થાય ને એટલે તરત મનમાં પેલો ખટકો હોય કે ક્યારે હું આને જવાબ આપું, ક્યારે હું આને જવાબ આપું. એટલે તમે માળા કરતા હતા કે પછી એ સાંભળતા હતા? માલા બનાઈ કાષ્ટ કી બીચ મેં ડાલા સૂત,
ફેરન વાલા કપૂત, માલા બિચારી ક્યાં કરે ફેરન વાલા કપૂત. માળા લાકડાની બનાવી, તુલસીની અંદર દોરો ભરાયો છે, માળા બિચારી શું કરે? આપણે બધા કેવું કરીએ ખબર? હાથી કી ચોરી કરે, કરે સુઈ કા દાન. हाथी की चोरी करे, सुई का करे दान, ऊपर चढ़ के देखते कब आवे वैमान. मैं तो बहु दान કર્યું છે, ભગવાન મારા માટે વિમાન લઈને આવશે. કારણ કે હાથીની ચોરી કરી હોય ને પછી સોયનું દાન કર્યું હોય. પણ કોઈ પણ સાધના, કોઈ પણ પૂજા છે, એમાં કામ, ક્રોધ, મદ, મોહ, લોભ આ બધાનો ત્યાગ કરીને જો આપણે બેસીએ, અને એમાંય ખાસ કોઈ પણ પ્રકારની સાધના એટલે કે જપ કરવા જ્યારે બેસીએ છીએ, કોઈ પણ માળા લઈને, કોઈ મંત્રની, તો મનને એકાગ્ર કરવા માટે તો આ જપ છે. હવે એ જ સમયે ગામડામાં હોય છે, ડોશીમાં હાથમાં માળા હોય, માળા ફેરવતા ફેરવતા રામ 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 રામ. એ છોકરા જો પેલો વાછડો હાવણો ચાવી જાય છે, જો તો રામ 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 રામ. એ તારી બા ક્યાં ગયા છે? રામ 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 રામ. આ માળા નથી. મન એકાગ્ર ક્યારે થાય? હાથમાં માળા શું કામ લેવી પડે જપ કરવા માટે? મનને એકાગ્ર કરવા માટે એક સહારો છે માળા. માળાથી ગણીને ભગવાનને કોઈ મતલબ નથી. કેટલા નામ લઈને એને ગણીને આપો છો એનો મતલબ નથી. હા, અનુષ્ઠાન કરો તો સંખ્યા ગણવા માટેની જરૂરિયાત પડે છે. એટલે ક્રોધ અને કામ સાધના પથના સૌથી મોટા શત્રુ છે, જે જરાક અસાવધાનીમાં વર્ષોની તપશ્ચર્યા હોય તો એમાં પણ પાણી ફરી વળે છે. ભાગવતની કથા લઈએ તો ભરતજી છે એ હરિમય બની ગયા હતા, છતાં પણ એમાં એક સારી ભાવના એને જે જન્મી, હરણનું બચ્ચું તણાતણું આવ્યું ને પોતાના શરીરને અડ્યું. હરણનું બચ્ચું બચાવવામાં પોતાને બીજા 2 જન્મ લેવા પડ્યા. એટલે સાધના કરતી વખતે બહુ સચેત રહેવું પડે. આજે દરેક મનુષ્યની સામે વિશ્વામિત્રની એ જ અવસ્થા, એ જ ઉહાપોહ અને એ જ સાધનાની સમસ્યાઓની ઉપસ્થિતિ છે. આ રીતે વારંવાર વિઘ્નો જોઈ અને વિશ્વામિત્રએ વિચાર્યું કે હું અથાગ પરિશ્રમ કરું છું, મારી બુદ્ધિ અને વિવેકથી લેશ માત્ર ત્રુટિ નથી થવા દેતો, તો પણ કોઈને કોઈ ભૂલ થઈ જ જાય છે. ઘણો વિચાર કર્યા પછી એમણે નિર્ણય કર્યો કે શા માટે હું મને પોતાને ભગવાનને સમર્પિત ન કરી દઉં, મારું મન, બુદ્ધિ, હૃદય બધું જ એમને સોંપી ન દઉં, મારા યોગક્ષેમની સંભાળ એ જ રાખશે. આવો નિશ્ચય કરી અને વિશ્વામિત્ર ભાવ વિભોર થઈ અને પોકારી ઉઠ્યા. તો સૌથી પહેલા એ શું પોકારી ઉઠ્યા? ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ શબ્દથી ઉચ્ચારાયેલા 3 લોકમાં તત્વરૂપે વ્યાપ્ત, સ્વયં પ્રકાશરૂપ, પૂજન કરવા યોગ્ય એકમાત્ર શરણ સ્થાન પ્રભુ, અમને એ બુદ્ધિ આપો જેથી હું આપને તત્વરૂપે જાણી શકું, પરમ શ્રેય પ્રાપ્ત કરી શકું. માનવ માત્રે આજે એ જ સમર્પણ ભાવના સાથે આ છંદનું અધ્યયન, ચિંતન અને મનન કરવું જોઈએ. આ રીતે સર્વ ભાવપૂર્વક પ્રભુને સમર્પિત થઈ જ્યારે વિશ્વામિત્રએ ફરીથી તપશ્ચર્યા આરંભી, ત્યાર પછી નિરંતર આગળ વધતા ગયા. કેટલી વાર વિઘ્નો ઊભા કરનારા દેવતાઓ છે એ બધા ગભરાઈ ગયા. જ્યાં સુધી આપણે પોતાની જાત ઉપર ભરોસો રાખીએ છીએ, આપણા સગાવાલા ઉપર ભરોસો રાખીએ છીએ, આપણા નજીકના જે છે એના ઉપર ભરોસો રાખીએ છીએ, ત્યાં સુધી આપણને તકલીફ જ થાય છે. બોલીએ છીએ ખરા કે હરી કરે સો હોય, આપણે શું કરી શકવાના હતા?
આ તો બધું ભગવાન કરે છે, આપણાથી કાંઈ થતું નથી આવું બોલીએ છીએ, પણ આપણે ભગવાનને સોંપી નથી દેતા. જેની પાસે કૃષ્ણ જેવો પરમાત્મા હોય છતાં પણ એમને પોતાના પતિઓ માથે ભરોસો હતો. અરે ભીષ્મ પિતામહ, ગુરુ દ્રોણ, દુશાસન જ્યારે દ્રૌપદીના ચીરહરણ કરવા ગયો ત્યારે પરબારાયને કૃષ્ણ નથી યાદ આવ્યા. તું શું મારી સાડી અને મારા વસ્ત્રો ખેંચવાનો હતો? ત્યાં તો મારા પાંચ પતિ બેઠા છે. અરે અર્જુન, અરે ભીમ, અરે ધર્મરાજ, અરે કોઈ નહીં બોલે તો ભીષ્મ પિતામહની આગળ તો બધા ટૂંકા પડે. આવું જે મનની અંદર અભિમાન હતું દ્રૌપદીને, પણ સભામાં આવ્યા પછી કોઈ કંઈ ન કરી શક્યું. ત્યારે એને કૃષ્ણને પુકાર કર્યો છે. હાથીને મગરે પકડ્યો ત્યારે પણ એ જ વાત આવી. ભાગવતની વાત કરીએ તો પોતાના પરિવાર લોકોએ બચાવવા માટે બહુ પ્રયત્ન કર્યા, કોઈ એને બચાવી ન શક્યું. ત્યારે છેલ્લે એને પુકાર કર્યો કે હે ગોવિંદ, હે ગોપાલ, અબ તો જીવન હારે. દ્વારકામાં શબ્દ ગયો અને ભગવાને એ હાથીને બચાવ્યો. એમ અહીંયા વિશ્વામિત્ર છે, એણે બધા પ્રયત્નો કરી લીધા, પછી એણે પોતે કે હવે ઈશ્વરને સમર્પિત થઈ જાઓ. કોઈ પણ પ્રકારની સાધના કે કંઈ પણ કરતા પહેલા આપણે જો ઈશ્વરના થઈ જઈએ તો પછી કોઈ વસ્તુમાં આપણને ક્યાંય વિઘ્ન નહીં આવે. કેટલી વાર વિઘ્નો ઊભા કરનાર દેવતાઓ ગભરાઈ ગયા. કામ અને ક્રોધ તો છે જ નહીં. રવિ સન્મુખ તમ કબહુ કી જાહી. જ્યાં ભગવાન જ સ્વયં રક્ષક રૂપે ઊભા હોય. હવે સૂર્ય ઉગી ગયા પછી તમે ગમે એટલી લાઇટ કરો કે ગમે એટલા દીવા કરો તો એનો પ્રકાશ થોડો થવાનો છે. એમ દેવતાઓ છે એ તો બધા દીવાઓ કહેવાય ભગવાનની સામે. ખુદ સૂર્ય જ્યાં પ્રગટ છે, જ્યાં ભગવાન જેની રક્ષામાં ઊભા છે, ત્યાં કોઈ શું કરી શકે? દેવતાઓએ બ્રહ્માજી પાસે જઈ પ્રાર્થના કરી કે જે માગે તે આપીને એમની તપસ્યા સમાપ્ત કરાવો, નહીં તો આ ઉગ્ર તપથી અમે બધા બળી જઈશું. બ્રહ્માજી વિશ્વામિત્ર પાસે ગયા અને બોલ્યા કે આજથી આપ જીતેન્દ્રિય મહર્ષિ થયા. વિશ્વામિત્રની મનોકામના પૂરી થઈ. બોલ્યા કે હું બ્રહ્મર્ષિ છું, બ્રાહ્મણ છું. બ્રાહ્મણની જનની કોણ? પ્રશ્ન કરવામાં આવ્યો કે તું બ્રાહ્મણ છે તો બ્રાહ્મણની જનની કોણ, માતા કોણ? તો ગાયત્રી. અર્થ શો? એ પરમ પ્રભુ શાશ્વત પ્રભુ પ્રત્યે મન, વચન અને કર્મથી સમર્પણનું નામ જ ગાયત્રી છે. ગાયત્રીનું નામ એટલે મન, વચન અને કર્મથી જે ઈશ્વરનો થઈ જાય, પ્રભુનો થઈ જાય, એટલે એ ગાયત્રી. એમની ઉપર નિર્ભર રહી અને ચિંતનમાં મગ્ન થઈ જાવ. જ્યારે તેઓ પ્રાર્થના સાંભળી લેશે ત્યારે પરમ શ્રેયની પ્રાપ્તિ કરાવી દેશે. વિશ્વામિત્રએ કહ્યું કે હું બ્રાહ્મણ છું તો વેદ અમારી વરણી કરે. બ્રહ્માજીએ કહ્યું તથાસ્તુ. અને વેદ વિશ્વામિત્રના હૃદયમાં ઉતરી આવ્યા. જે તત્વ વિદિત નહોતું તે વિદિત થઈ ગયું. વાસ્તવમાં પરમાત્માની પ્રત્યક્ષ જાણકારીનું નામ જ વેદ છે. અવિદિત તત્વનું વિદિત થઈ જવું એટલે જ વેદનું હૃદયમાં ઉતરવું. ભગવત કૃપાથી જ આ સંભવ છે. તેથી વેદોને અપૌરુષેય કહેવામાં આવે છે. વેદ કોઈ પુસ્તકનું નામ નથી. જે પુસ્તક આપણને વેદને નામે ઉપલબ્ધ છે ને એ તો માત્ર પ્રવેશિકા છે, જે માત્ર પ્રેરણા આપે છે. વિશ્વામિત્રના હૃદયમાં વેદ ઉતારવાનું શ્રેય કોને મળ્યું? તો કે માં જગદંબા ગાયત્રીને મળ્યું. વેદની જનની કોણ? તો કે વેદની જનની માં ગાયત્રી છે. આ રીતે ગાયત્રી એક નિર્ણાયક ઉપદેશક છે. કણ કણમાં વ્યાપ્ત પરમાત્માને પોતાની જાત સમર્પિત કરવાનું સંસ્કૃત ભાષામાં એક સૂત્ર છે. એમાં કોઈ દેવી દેવતાઓ નથી, પણ આ જ વાક્ય વડે કોઈ ગાયત્રી દેવીની પ્રતિમા બનાવેલી છે. તો કોઈએ એને 3 ભાગમાં વિભક્ત કરી
વારાફરતી ક્રમશઃ બ્રહ્મા વિષ્ણુ મહેશનું ધ્યાન કરે છે. કેટલાક લોકોનું કહેવું છે કે આ અતિ ગોપનીય મહામંત્ર છે. ઘણી જગ્યાએ આનો સ્પષ્ટ ઉચ્ચાર કરવામાં આવે છે, પણ મનમાં કરવામાં આવે છે, હોઠ ફફડે, બીજી કોઈ વ્યક્તિ સાંભળે નહીં એવી રીતે. એટલે આ મંત્ર ગુપ્ત પણ છે, પણ સમયકાળ જતા એમાં ફેરફાર થયો કળીકાળના હિસાબે, અને આપણે બધા એને જોરથી બોલીએ છીએ. હું બોલું ને તમે સાંભળું, અથવા તો એના દ્વારા યજ્ઞો કરી અને મંત્રોચ્ચારથી હોમ પણ કરીએ છીએ. પણ અહીંયા બતાવવામાં આવ્યું છે કે આ મંત્ર છે એ ગુપ્ત છે, ગોપનીય છે. એને ઉલટાવીએ તો શું થાય? તયાદ અચોપ્રહ ન યોગ જપ કરવાનું વિધાન છે. વિશ્વામિત્રના જીવનથી સ્પષ્ટ થઈ ગયું છે કે સાધના પથમાં દેવો જ સૌથી મોટા શત્રુ છે. તો પણ જન્મ જન્માંતરોથી આપણા મસ્તિષ્ક દેવોથી એટલા પ્રભાવિત થઈ ગયા છે કે આપણને જે કંઈ સારું લાગે ને તેને દેવતા માની અને પૂજા શરૂ કરી દઈએ છીએ. એક શાશ્વત સ્વયં પ્રકાશ સ્વરૂપ પ્રભુ પ્રત્યે સમર્પણ કરતા કરતા કર્મમાં મંડ્યા રહેવાનું નામ છે ગાયત્રી. જો તમે આ રીતે મંડ્યા રહેશો તો સફળતા અવશ્ય મળશે. આ સર્વશક્તિમાન પ્રભુને પરમ શ્રેય દેનારી નિર્મળ બુદ્ધિની પ્રાપ્તિ માટે ગાયત્રી એક પ્રાર્થના માત્ર છે. તે માટે કર્મ કરવું પડશે. એવું નહીં કે જીવનભર પ્રાર્થના જ કરતા રહીએ અને નિયત કર્મ પર ધ્યાન ન દઈએ. આમ કરીને તો પરિણામ કંઈક જુદું જ આવશે. એટલે જે કર્મ કરીએ છીએ કર્મ કરતા કરતા પણ આ સાધના થઈ શકે. નિયત કર્મ જ એ સાધના છે જે લક્ષ્ય સુધી પહોંચાડી શકે. કર્મ નિર્વિઘ્ન થતું રહે એ માટે પ્રાર્થના કરાય છે. સમર્પણ સાથે કોઈ 2-2.5 અક્ષરનું નામ લઈ અને જપ શરૂ કરે, કોઈ અનુભવી મહાપુરુષનું શરણ લઈ અને આગળ વધતા રહે, ત્યારે આ બ્રહ્મત્વનો જન્મ થાય છે. તે પછી વેદનો આવિર્ભાવ થાય. તમારા હૃદયમાં આ જ બંનેનો જન્મ એ ગાયત્રી છે. જ્યારે વિશ્વામિત્ર પૂર્ણ થઈ ગયા, વેદજ્ઞ અને બ્રહ્મસ્થિત થઈ ગયા, પછી આગળ કોઈની એવી સત્તા નથી કે જેની શોધ કરે છે. જ્યારે પોતે બ્રહ્મ સ્વરૂપમાં સ્થિર થઈ જાય ને પછી કોની પ્રાર્થના કરે અને શા માટે કરે? જેને ઈશ્વર મળી ગયા છે એને પછી ક્યાંય જવાની જરૂર નથી. એ પછી કોની પ્રાર્થના કરે? જેમ કે અમૃતથી જે માણસ તૃપ્ત છે એની આગળ પછી તમે 56 ભોગ ધરો તો એને એની કોઈ જરૂર નથી. પછી કોઈ દેવી દેવતાઓની એને જરૂર નથી. જ્યાં ખુદ જે મહાશક્તિ છે, પરાશક્તિ છે, પરાંબા છે, એને જ એ માણસ પામી ચૂક્યો છે. જાનત તુમ હી હોઈ જાય. હવે એ ગાયત્રી દ્વારા કોને આવાહન કરે? ગાયત્રીનું મહત્વ ક્ષત્રિય શ્રેણીના સાધક માટે હોય છે, કારણ કે સર્વ ભાવેન સમર્પણની ક્ષમતા એવા જ સાધકોમાં હોય છે કે જેનામાં ઈશ્વરને માટે તલસાટ પેદા થઈ ગયો હોય. ઈશ્વરના વિયોગમાં એક એક પળ યુગ સમાન વીતે છે. એ જ ગાયત્રીનો અધિકારી છે, બીજો નહીં. વૈશ્ય અને શુદ્ર સ્તરના સાધકોથી સારી રીતે સમર્પણ થઈ પણ નથી શકાતું. ધ્યાન દેવા જેવી વાત છે કે આ સ્તર ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્ર એ જાતિવાચક નથી, પણ એક જ સાધકના સોપાન છે. સાધનાના એ સ્તરો પર પહોંચીને ક્રમશઃ 4 સોપાનોને પાર કરતા આ સાધક છે એ પરમ સિદ્ધિને પામે છે. કર્મકાંડ જાણકાર એક છોકરાને મેં પૂછ્યું કે ગાયત્રી શું છે? હું જે આ અત્યારે આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું એ અડગડાનંદ કરીને કોઈક સંત થઈ ગયા. આ એમનો બધો નિચોડ છે, એ હું આપની સમક્ષ રજૂ કરી રહ્યો છું. એટલે જે પ્રશ્ન અહીંયા થાય છે તો એ પૂછે છે અડગડાનંદ સ્વામી કે કર્મકાંડના જાણકાર એક છોકરાને મેં પૂછ્યું કે ગાયત્રી શું છે?
એટલે બોલ્યો કે મહારાજ, જેમ બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરવું કલેશ વિકાર, એવી એક પ્રાર્થના છે ને. મેં પૂછ્યું બંને વચ્ચે અંતર શું છે? એણે કહ્યું કે બળ બુદ્ધિ વિદ્યા ભગવાનના સેવક પાસે માગવામાં આવ્યા અને ગાયત્રી વાળી સિદ્ધિ ભગવાન પાસે માગવામાં આવી છે. જો માગવું જ હોય તો સીધા ભગવાન પાસે આપણે જઈએ ને, શા માટે નીચેના માણસોની પાસે જઈએ? એમ હનુમાનજી છે એ ભગવાનના ભક્ત છે, તો એ આ સ્વામીનું કહેવાનું એવું થયું અડગડાનંદનું કે તમે ડાયરેક્ટ ભગવાન પાસે જાઓ સીધા, તો સીધી એ દેવી જે વેદ માતા છે એમની પાસે જાઓ. જો માગવું જ હોય તો સીધા ભગવાન પાસે માગવું એ સારું છે. તુલસી મૂલહી સિંચીએ ફૂલ ફરહી અઘાડ. ફૂલ જોતા હોય તો ઝાડવાની જે ડાળીઓ છે એના ઉપર તમે પાણી છાંટશો તો ફૂલ આવશે? હંમેશા એના મૂળમાં પાણી રેડવું જોઈએ. એટલે કોઈ પણ સાધના કરો તો હંમેશા થળિયું પકડવું જોઈએ. કહેવાનો તાત્પર્ય એ છે, નીચેવાળા શું આપશે? ભક્તિનો માર્ગ આપશે. સદગુરુ વગર ભક્તિ નથી મળતી. સંતો ના શરણમાં જઈએ તો જ આપણને ભક્તિ મળે છે, અને સાચો રસ્તો ત્યારે જ આપણને મળે છે. એમનામાં આપણને સાચો રસ્તો મળતો નથી. એટલા માટે જે સંતો કંઈ કર્મ કરી ગયા છે એના રસ્તે આપણે ચાલવું પડે છે, એના દર્શને આપણે આવવું પડે છે. જે વસ્તુને આપણા હૃદયમાં બિરાજમાન છે એને હું તમે જાણી શકતા નથી, જોઈ શકતા નથી, અને એનો અનુભવ કરવા માટેનો પણ આપણે પ્રયત્ન કરતા નથી. અને એટલે આપણે ઘણી વખત ઘણી બધી તકલીફો થાય છે. આ વેદ માતા ગાયત્રી છે એનો મંત્ર વિશ્વામિત્ર દ્વારા પ્રગટ થયો, અને માં ગાયત્રીના મંત્રમાં કેટલી તાકાત છે એની કથા આપણે સાંભળી. પણ સાર એટલો જ છે કે જ્યારે પણ તમે માળા કરવા બેસો, જપ કરવા બેસો, ત્યારે તમારા મનને સ્થિર કરવા માટે થઈ અને આ જપ છે. સૌથી પહેલું તમારું મન સ્થિર થશે, કારણ કે મન છે ચંચળ, મન છે હરાયું ઢોર, મન કો કહ્યો મત માનીએ, નકર ક્યાં ને ક્યાં લઈ જાય, મન કાંઈ નક્કી નથી. હું કથામાં બેઠો છું અત્યારે, આપની સાથે સત્સંગ ચાલી રહ્યો છે, છતાં પણ જો હું વિચારથી, મારા મનથી અત્યારે મને વિચાર આવે કે મારું ગામ અડતાલા, મારા મમ્મી પપ્પા ત્યાં હશે, શું કરતા હશે, તો હું મારા મનથી ત્યાં પહોંચી શકું. સત્સંગ તમારી સાથે ચાલુ છે. એટલે સૌથી પહેલું કોઈ સાધનામાં બાધક હોય તો આપણું મન છે, અને મન જ્યારે સ્થિર થાય છે ત્યારે જ એમાં આપણે આગળ વધી શકીએ છીએ. અને જે કાંઈ છે એ ગરુડ પુરાણ દ્વારા પણ મેં આપને સમજાવ્યું કે આ બધું અહીંયા જ છે, આપણા હૃદયમાં જ છે. અંદર જ બધા ભુવનો છે, પર્વતો છે, સાગરો છે, નદીઓ છે, જંગલો છે, આ બધું જ અંદર છે. એટલે સતારે જે એક સંત થઈ ગયા, એમણે ઘણા બધા ભજનોની રચના કરી છે, અને પોતે મુસ્લિમ સૂફી સંત છે. તો એની બિરાદરી દ્વારા કહેવામાં આવ્યું કે તમે કૃષ્ણના ભજનને, ભગવાનના ભજનને એ બધું શા માટે લખો છો? તમે કંઈક અલામતની વાત કરો. તો ત્યારે એણે ભજન દ્વારા જે લોકોને જવાબ આપ્યો હતો, શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, મને જ્યાં ગમે છે હરું છું ફરું છું. એની બિરાદરીના લોકોને કહે છે કે તમે મને પૂછવા વાળા કોણ? નથી બીક કોઈની મને આ જગતમાં, એ ફક્ત એક મારા આ પ્રભુથી ડરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું છું? એ ન જાઉં કુમાર ગે કદાપી,
આ વિચારી વિચારીને પગલા ભરું છું, શું પૂછો છો મુજને કે હું શું કરું છું. એની જ રચના છે. જે વિષય આપણો છે કે અંદર બધું પડેલું છે, પણ એને જો તપાસીએ, એને જો ખોલીએ, કારણ કે આપણને તો બહારની જે દુનિયા છે એમાં જ રસ છે. અંદર જે ખજાનો પડ્યો છે એને કોઈ દિવસ જોવાનો આપણે પ્રયત્ન કરતા નથી. હૃદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે, તું લઈ લે જ્ઞાન સદગુરુથી, એનો એ ભેદ શાનો છે. પ્રભુ છે કોણ અને તું કોણ છે, જરા જ્ઞાને વિચારી જો. અરે પ્રભુ છે કોણ અને તું છે કોણ, જરા જ્ઞાને વિચારી જો. હતો તું ક્યાં, આવી ગયો ક્યાં, પાછો ક્યાં તું જવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લો ખજાનો છે. હજી છે હાથમાં બાજી, એ જીવ જો જરા જાગી. હજી છે હાથમાં બાજી, એ જીવ તું જો જરા જાગી. ધરીને ધ્યાન ઘટમાં જો મળ્યો યૌ સરમજાનો છે. ધરીને ધ્યાન ઘટમાં જો મળ્યો યૌ સરમજાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લો ખજાનો છે. અરે કળીનો દોર ચાલે છે જગતમાં જામી નાસ્તિકતા. કળિયુગ ચાલે છે, કળીનો દોર ચાલે છે જગતમાં જામી નાસ્તિકતા. અનેરા કાળનો આરંભ હવે દુનિયામાં થવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લો ખજાનો છે. ગુરુથી જ્ઞાન લઈ સતભેદને સતાર શાહ સમજો. ગુરુથી જ્ઞાન લેવાની વાત આવી તો ગુરુ હોય ત્યારે એની પાસેથી જ્ઞાન લઈ શકાય. ગુરુ ન હોય હાજર અને ખાલી એની પ્રતિમા હોય તો પણ જ્ઞાન લઈ શકાય. તો એ જ્ઞાન કોણે લીધું? તો કે એકલવ્યએ મૂર્તિ બનાવી પોતાના ગુરુની, અને જે ગુરુ સાક્ષાત હતા એ ન શીખવાડી શક્યા, એ એકલવ્ય એ મૂર્તિના અંદરથી શીખી શક્યો. તો આજે હું ને તમે બાપા સ્વધામ ગયા છે, પણ એની મૂર્તિ અહીંયા સાક્ષાત છે, જે પ્રાણ પ્રતિષ્ઠિત છે. તો એના સાનિધ્યમાં જઈ અને ગુરુ જ્ઞાન લઈ લેવું જોઈએ. ગુરુથી જ્ઞાન લઈ સતભેદને સતાર શાહ સમજો. મનુષ્ય દેહ મળ્યો યતિ મોંઘો, એમાં અનુભવ પામવાનો છે. હૃદયમાં જો તપાસીને છુપાયે લો ખજાનો છે. અહીંયા આપણે આજના સત્સંગને વિરામ આપીશું. ફરી કોઈ વિષય લઈ અને ફરી પાછો આપની સમક્ષ આવીશ. આજની કથાને, આજના આ સત્સંગને બાપાના ચરણમાં સમર્પિત કરીએ. આપ સૌનો ખૂબ ખૂબ આભાર કે આ જ રીતે સત્સંગના માધ્યમથી જલારામ મંદિર ગ્રીનફર્ડ અને જલારામ ટીવીની સાથે આપ જોડાયેલા રહો છો. જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં પણ આપ સૌ લોકો મદદ કરતા રહો છો, સપોર્ટ કરતા રહો છો. તો આપ સૌનું પણ પરમાત્મા કલ્યાણ કરે. આ મહામારીમાંથી આપ અને સૌ